બોલતો. હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મંદિરે આવી ગયા છે, મહાદેવના મંદિરે. એની ચણતર થોડીક થઈ ગઈ છે, ડિઝાઇન મિલાઈ ગઈ છે, એ પણ બતાડું. આપણે JCBથી પાણા ચડાવ્યા હતા, એ આપણે ત્યાં ગોઠફાડ કરવાની છે, એ પણ હું તમને બતાડીશ કે કઈ રીતના ગોઠફાડ કરું. પહેલાં આપણે મંદિરનો પ્લાન જોઈએ, કઈ રીતના મહાદેવના મંદિરનો પ્લાન હાલે છે, ક્યાં પૂછ્યું કામ છે, કઈ રીતના ડિઝાઇન મેલી છે, એ હું તમને બધું બતાડું. હાલો. આ છે આપણા મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. આપણે તે દિવસે કમાન ફિટ કરી હતી ને માટીયા આપણે તે દિવસે જેઠેભાઈ, રાણાભાઈ અને તેજભાઈ ચડાવ્યા હતા. મારે ઇમરજન્સી કામ આવી ગયું હતું. જો આ માટીયા તે દિવસે સેવ નહોતું થયું આમાં. ને આ રીતના જોઈ શકો છો ડિઝાઇન આપણે મંદિરની બહુ બેસ્ટ છે, બહુ સુપર છે. ફરતી કોરા આવી ડિઝાઇન છે ને આ રીતના પસવાડાનો ભાગ છે, એ પણ આ રીતના ડિઝાઇનવાળો છે. બાકી પ્લાસ્ટર બસ્ટર થઈ જશે એટલે બહુ સુપર દેખાય. ને પેલી બાજુ સાઈડમાં એ પણ એ રીતના છે, એ પણ હું તમને બતાડું કે આ રીતના આપણે ડિઝાઇન મેલેલી છે, જોઈ શકો છો. બહુ મસ્ત જોવાનું મજા આવે. આ રીતના ડિઝાઇન છે. જો આ કમાઈને આ રીતના આપણે ફિટ કરી હતી તે દિવસે, એ પણ મેં તમને વિડીયો બતાવ્યો હતો. ને આ રીતના અંદરનો ભાગ છે. હવે અહીંયા અંદર આપણે સ્લેબ ભરવાનો હોય અંદર, એટલે જે આ મોગરનું છે ને એમાં. બાકી અહીંયા અંદર તો આપણે શિખર ઉપાડવાનું હોય, હવે સ્ટાર્ટ કરવાનું હોય. એ પણ આપણે શિખર સ્ટાર્ટ કરશું. પહેલાં આપણે દર્શન કરીએ મહાદેવના. આ રીતના મહાદેવનું મંદિર સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું છે આપણે. તો એન્ડમાં જોતા રહેજો વિડીયો પહેલાંથી છેલ્લા લગન. ને લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈકનું બટન તમારી બાજુમાં છે, ફટોફટ દબાવી દો. अरे कहना क्या चाहते हो? જો મિત્રો, આપણે આ ખાસો દરવાજો કાઢવાનો પાડી રહ્યા છે. આ દરવાજો આપણે કાઢીને આપણે ફેરવવાનો છે. આ દરવાજો અત્યારે આપણે અંદર ખોલ્યો છે, જે પહેલાં ખોલેલો હતો એ. હવે આપણે આ દરવાજાને તોડીને આપણે બારોબારથી ખોલે એ રીતના કરવાનો છે. અને આ દિવાલ દેખાઈને એમાં આપણે અંડરગ્રાઉન્ડ દરવાજો કરવાનો છે. આ દરવાજો રાખવાનો છે, પણ આપણે બહારની સાઈડ ફેરવવાનો છે. રામભાઈ અમારા એક ભાડું મશીન આંકે છે, તેજાભાઈ અમારા છોટા સા મશીન આંકે. દરવાજો નીકળી ગયો ભાઈ. નીકળી ગયો ભાઈ. હાલો. અહીંયા આપણે આગળ તેજાભાઈ ઘા કર્યો, પડતી પડી ગઈ દોરડા ઉપર. આગળ દોરડું તેજો કાતરી નાખે, પણ એમાં કંઈ ઈજા થઈ નથી. ને અહીંયા આપણે મેળો તોડવાની કોશિશ ચાલુ છે. આપણે આ મેળો તોડીને કાઢીને નાખી દેવાનો છે. એટલે મેળો કઈ રીતના તોડે પણ જોઈએ આપણે. મેળો સ્ટાર્ટ થઈ ગયો. કર્મશીનીથી તોડવાનો સ્ટાર્ટિંગ છે, જોઈએ તો હાલો. અહીંયા આપણા તેજાભાઈ દરવાજાના
ખાસો કરવાનો હોય એટલે દિવાલમાં મશીન મારે ને અહીંયા આપણે સ્લેબ તોડવાનો હાલે મેળો, ત્યાં જેઠોભાઈ તોડવાનું કામકાજ કરે. આજનો દીનું તોડવાનું કામકાજ છે, આજે પતી જાહે એટલે આપણે તોડફાડનું કામ પૂરું થઈ જાય. બાકીનું ઉપર આપણે લેન્ટર ભરાઈ ગયું, એના થર મારવાના બાકી છે એટલે આવતી ત્યાં આપણે ત્યાં થર મારીશું. એટલે ત્યાં આપણે થર મારી દઉં ને અહીંયા આપણા તેજભાઈ દરવાજાનો ખાસો પડી રહ્યા છે, મશીન ચાલુ છે તેજાભાઈનું. અહીંયા આપણા તેજાભાઈને મેળા ઉપર ચડાવ્યા છે. પહેલાં મારો વારો હતો, પછી જેઠાભાઈનો વારો અને હવે તેજાભાઈનો વારો. જેઠાભાઈ થાકી રહ્યા એટલે બાજુમાં બેસી ગયા. આ હે ને તોડવો બહુ હોયમો હે, વાંકા વરીએ તો વાં ઉપર અડી જાય વાહો ને બેઠા બેઠા મશીન લોડ આવતો નથી એટલે આપણે તોડીએ શીખીએ. તેજાભાઈને કહું જીખતું તારે એટલે તેજાભાઈ જાય મેળામાં. અહીંયા આપણે મેળો તોડી ફાડીને નાખી દીધો છે જેઠાભાઈ ને તેજભાઈ. રાણોભાઈ ડૂસો બાણે નાખે, જેઠાભાઈ હવે હરિયા આગળ બધાને કાપવાના હે એટલે વિપુલભાઈ જેઠાભાઈનો હરિયા કાપવાનો વારો છે. જો આ રીતના હરિયા જેઠાભાઈ કાપશે આગળ ગ્રાઇન્ડર મશીનથી. તેજભાઈ રાણોભાઈ ડૂસો ગાડામાં હે ભરવાનો, એ રીતના ભરવાનું હે એટલે બે ન્યા હારે. ને જેઠાભાઈ જો લોખંડ કાપે, વિપુલભાઈ કપડવા માટે મદદ કરવા આવ્યા છે. વિપુલભાઈ કે તંખા આવે હાથમાં, પગમાં, આંખમાં. જો આ છેલ્લો હરિયો હે તો પણ કપાઈ ગયો. જો મિત્રો જોઈ શકો છો, આપણે અહીંયા પહેલા દરવાજો હતો, 2 દરવાજા હતા બાજુમાં. હવે અહીંયાથી પેક કરી દેવાનો હા ને રોહાડામાં દરવાજો જો જેઠુભાઈ તોડે ત્યાં લગન આ લગન જવાનું હોય. રોહાડામાં અંડરગ્રાઉન્ડ રહેવાનું હોય. અહીંયા એક શટર બારી આવશે, એ પણ તૈયાર થઈ જાય તો હું તમને બતાડીશ. ના શૂટિંગ કોણ ઉતારે? હું કોણ ક્યાં જાય? માર તારે ઠપકા દો કામ ઠપકા દો કટકી ગયું વાળી. ભાઈ કેન્સલ થયું. હવે આપણે અહીંયાથી કાપી નાખીએ આ દિવાલ. ભલે આ છે આપણા વિપુલભાઈના મકાન જળજળી હાલતમાં. થાંભલો કરવો ખેતર નો થઈ જાય જોરદાર. એ જ જામા વિપુલ. અરે ભાઈ હવે કાં છે લે તું હલાવ. હવે તો આ મશીન માર, આ મશીન માર ટકટક્યું. હા હા નિયા
बैठा भी पर झूठ बोल रहा જોઈ શકો છો મિત્રો, આપણે લેન્ટર તોડી નાખ્યું જેઠાભાઈ ને વિપુલભાઈ. હવે આ લેન્ટર તોડીને એટલા ઉપલા થર છે એ પણ કાઢવાના છે. એટલામાં ધીરે ધીરે કામ લઈએ કે કારણ કે કોઈને લાગી ન જાય આમાં. એટલે જો જેઠાભાઈ આપણે વાહડો લઈને જમ્યા કે જો પડી જાય તો એટલું આમાં બહુ બીક બહુ લાગે. હો નકર તો હવે પગમાં કે પડી જાય ને તો લાગી જાય કે તમે એટલે બીતા બીતા મારીએ. વજનવાળું બહુ છે. જેઠાભાઈ હેઠથી નીકળ્યો, ના પાડો કે હેઠથી નીકળ્યો ભાઈ, આનું કંઈ નક્કી ન હોય, કંઈ માથે પડે. આ જો મિત્રો, આ છે આપણા જેઠાભાઈના પાડવાના ઘા. 2 ડંગળી ગઈ પફાક. હવે આ પાછી 2 બીજી અહીંયા આગળ જોજો. આ આપણે છેલ્લું હે તોડફાડનું. હા હા. પછી હવે આપણે સાફ સફાઈ કરીને પેઢિયા ચડાવવાના એ પણ હું તમને પાછો આવી ત્યારે બતાડી. હાલો તો આવજો. જય માતાજી.